જેપી રોડ પોલીસ મથક પાસે પુનઃ એકવાર મોટો અને ઊંડો ભૂવો પડતા સ્થાનિકો રોષે ભરાયા હતા। અકસ્માત નિવારવા જાગૃત નાગરિકોએ ઝાડની ડાળીઓની આડસો ઊભી કરી છે। જેપી પોલીસ મથક પાસે મોટા અને ઊંડો ભૂવો પડતા પોલીસ કર્મચારીઓ તેમજ સ્થાનિક રહીશોમાં ચર્ચાનો વિષય બન્યો હતો। અગાઉ પણ જેપી પોલીસ મથક પાસે જ ભૂવો પડ્યો હતો, જેનું આ વખતે તેનું પુનરાવર્તન થયું હતું। गत वखते पड़ेला भुआए एक रिक्शा चालक नो भोग लीधो हतो। करीबन 3 साल पहले एक और बार एक घटना बनी थी जिसमें एक बंदे की मौत हुई थी। जो वही बुआ या वही कहाँ से है, वरसादी कहाँ से, उसमें फिर से बुआ गिरा है और करीबन 8 से 10 फीट ऊंडा बना हुआ है। क्या दिक्कत हो रही है लोगों को? दिक्कत ये हो रही है कि रात के वक्त पे यहाँ पे स्ट्रीट लाइट भी तो होती नहीं है, 4 रास्ते हैं, पब्लिक काफ़ी ऐसे सर्कल नहीं बना, रोड रास्ते का मसला भी है और लोगों को आने जाने में यहाँ बिल्कुल बीच में रास्ते के बीच में इस तरह से बुआ हुआ है। अगर कोई गिर गया तो फिर से पहले हुई घटना बन सकती है, फिर से किसी की जान जा सकती है। आ वखते भूवो पड़वानी साथे ज स्थानिको द्वारा सेवा सदनना लागता वळगता सत्ताधीशोने जाण करवामां आवी हती, छतां सेवा सदनना अधिकारी के विस्ताરના काउंसिलर भूवो केवो पड्यो छे ते जोवा सुद्धा आव्या नथी। कोई कॉर्पोरेशनना कर्मचारी કે આ વોર્ડના કોઈ કર્મચારી અત્યાર સુધીને આ મેઇન 4 રસ્તાએ આવેલા નથી કે કોઈ અહીંયા ભૂવો પડ્યો છે ને કોઈ તપાસ કરવા માટે પણ આવેલ નથી। અને હજુ જો અહીંયા જો આ અહીંના સ્થાનિક રહીશો એના ઉપર જો ઝાડ પાંદડા ન લગાવ્યા હોત તો અહીં એક આખી રિક્ષા અંદર ઉતરી જાય એટલો મોટો ભૂવો પડેલો છે એવું અમે જોઈ શકાય એમ છે। જેથી રોષે ભરાયેલા સ્થાનિકોએ અકસ્માત નિવારવા હાલ પૂરતા ઝાડની ડાળીઓ વાહન ચાલકોને નજરે પડે તે રીતે ઊભી કરવામાં આવી છે। ભુવાની અંદરથી કેબલ લાઈન જાય છે, ટેલિફોન લાઇન્સ જાય છે, એમાં પણ ડેમેજ થઈ શકે એમ છે। જેપી પોલીસ સ્ટેશનની સામેની આ જગ્યા છે, વોર્ડ નંબર 11ની કચેરી અહીંયાથી લગભગ 1 કિલોમીટર જ દૂર આવેલી છે, પરંતુ કલાકો થઈ ગયા હોવા છતાં બપોરની નિંદ્રા માણવામાં વ્યસ્ત અધિકારીઓ કોઈએ જોવાની ફુરસત સુદ્ધા અહીંયા લીધી નથી। વિસ્તારના નાગરિકોએ, વિસ્તારના રહીશોએ રજૂઆત કરતાં હું જાત તપાસ માટે અત્રે આવેલો છું। 11 નંબરના વોર્ડ અધિકારીઓને જાણ કરેલી છે અને તાત્કાલિક ધોરણે અહીંયા પબ્લિક સેફટી માટે બેરિકેડિંગ કરી પગલાં લેવા માટે મેં એમને સૂચન કરેલ છે, જેનું તેઓ આજ બપોર પછી કોઈ કાર્યક્રમ કરે એમ જણાતું નથી। સખત શબ્દોમાં અમને વખોડવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પહેલાં વડોદરાને ખાડોદરા બનાવી દીધું, હવે ભૂવોદરા બનાવી દેવા તરફનું જે પ્રયાણ છે એને અમે સખતપણે વખોડીએ છીએ।